ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે શાલાક્ય તંત્રની અંદર કૃમિકર્ણ. આ પહેલા આપણે જોયા હતા બાધિર્ય, કર્ણશૂલ, કર્ણકસ્વેડ, કર્ણસ્રાવ. આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ. ઓટાલજીયા પણ આપણે કર્ણશૂલનું મોડર્ન કોરિલેશન જોઈ ચૂક્યા છીએ. તો આજનો ટોપિક છે કૃમિકર્ણ. તો કૃમિકર્ણની અંદર એની નિરુક્તિ આપી છે કે કૃમિ લક્ષણયુક્ત કર્ણશ કૃમિકર્ણ, એટલે કે જે ડિઝીઝની અંદર કૃમિની અંદર જે કોઈ પણ પ્રકારનો ડિઝીઝ થાય ત્યારે જે સિમ્ટમ્સ જોવા મળે છે તે પ્રકારના સિમ્ટમ્સ જે કાનના રોગની અંદર જોવા મળે તો એને કૃમિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય નિદાન તો એના જ રહેશે. અવ્યક્ત પૂર્વરૂપ છે, એટલે કે આની અંદર પૂર્વરૂપ જોવા મળતા નથી. સંપ્રાપ્તિ અને રૂપ શું છે? તો કે યદા તુ મૂર્છ્યંત્ય અથવા અપી જંતવ સૃજંત્ય પતાન્ય અથવા અપી માક્ષિક તદ અંજનત્વા નિરુચ્યતે ભિષક વિરાધ્ય કૃમિકર્ણકો ગદઃ. આ શ્લોક યાદ રાખવાની એટલી બધી જરૂર નથી, કારણ કે થોડુંક જે છે આના પ્રોનાઉન્સિએશન જે છે થોડાક હાર્ડ છે. તો સામાન્ય રીતે જોઈએ, જ્યારે મૂર્છંતી અથવા અપી જંતવ, એટલે કે જ્યારે શું થાય, જો ત્રિદોષ પ્રકોપ થાય, જ્યારે શરીરની અંદર ત્રિદોષ પ્રકોપ થાય ઈયરના ભાગની અંદર ઉપરના ઉર્ધ્વગત મૂર્ધ્ય પ્રદેશમાં, ત્યારે સ્લફિંગ અને મોઇસ્ટનિંગ ઓફ ધ માંસ અને રક્ત, તે પ્રદેશનું માંસ અને રક્ત એનું શું થાય તો કે ક્લેદ થવાનું શરૂ થાય, વિક્લેદીકરણ થવાનું શરૂ થાય. તો હવે શું કરશું? હવે જ્યારે વિક્લેદીકરણ થાય છે ત્યારે શું થાય તો કે તે પ્રદેશની અંદર કૃમિ ઉદ્ભવ પામવાની, કૃમિ એનું સોર્સ ઓફ ઓરિજિન થવાની જે છે શક્યતાઓ ઘણી બધી વધી જાય છે. આથી ત્યાં શું થાય તો કે ઓર્ગેનિઝમ આઈધર ડેવલપ ઇન ઇટ ઓર ડ્યુ ટુ લેઇંગ એગ્સ બાય ફ્લાઇઝ, એટલે કે ફોરેન જે છે ફ્લાઇઝ અથવા તો પછી ત્યાં જે છે એન્વાયરમેન્ટ જેને એવું મળશે તો જે છે તે વિકાસ પામશે, ત્યાં એનું ઓરિજિન થશે, ત્યાંથી એ ગ્રોથ પામશે. અને એના કારણે શું થાય તો કે ધીસ ઓર્ગેનિઝમ એરોડ ધ ટિશ્યુ. એરોડ ધ ટિશ્યુ મીન્સ કે તે પેનિટ્રેટ કરે છે ટિશ્યુને અને તે ટિશ્યુ જે છે એનો નાશ કરવાનું શરૂ કરે છે, ટિશ્યુનું સ્ક્રેપિંગ કરવાનું શરૂ કરે છે તે કૃમિ. અને જે છે એના કારણે ત્યાં આગળ શું ઉત્પન્ન થાય છે તો કે વેદના ઉત્પન્ન થાય છે, અને એને આપણે શું કહીએ છીએ કૃમિકર્ણ. તો શું જોયું આપણે? ત્રિદોષ પ્રકોપ થયો. ત્રિદોષ પ્રકોપ થયો ત્યારબાદ શું થયું તો કે સ્લફિંગ થયું, મોઇસ્ટનિંગ થયું, ક્લેદ થયો. ત્યાં આગળ કાનના તે ટિશ્યુ ભાગમાં જે છે ક્લેદ ઉત્પન્ન થયો. હવે ક્લેદ ઉત્પન્ન થયો એટલે કૃમિને વાતાવરણ મળ્યું ગ્રોથ પામવા માટેનું, એટલે કૃમિ ત્યાં આગળ શું થયા વિકાસ પામ્યા. એ કૃમિએ શું ચાલુ કર્યું તો કે સ્ક્રેપિંગ ચાલુ કર્યું, એરોડ ચાલુ કર્યું, ટિશ્યુને એરોડ કરવાનું, પેનિટ્રેટ કરવાનું. એટલે ટિશ્યુ શું થઈ તો કે નાશ પામવા માંડી. એના કારણે ટિશ્યુને ઇરિટેશન થયું અને વેદના પ્રોડ્યુસ થઈ, અને આને શું કીધું છે કૃમિકર્ણ. ચિકિત્સાની અંદર જોઈએ તો સામાન્ય ચિકિત્સા તો સેમ રહેશે. સામાન્યમ કર્ણ રોગેષુ ઘૃતપાનમ રસાયણમ અવ્યાયામ અશિરસ્નાન બ્રહ્મચર્ય મતકથનમ. પ્લસ કર્ણસ્ત્રાવ વાળી ચિકિત્સા પણ સેમ રહેશે કે કર્ણસ્ત્રાવ પુતિકર્ણ તથેવ કૃમિકર્ણક. સમાન કર્મ છે. શું કર્મ છે તો કે શિરોવિરેચન છે, ધૂપન છે, પૂરણ છે, પ્રમાર્જન છે, ધાવન છે અને વિક્ષમ અવચાર, એટલે કે વારંવાર આપણે કરવું પડશે આ વસ્તુ. ઓકે. કર્ણપૂરણની અંદર હડતાલ, ગૌમૂત્ર અને વિડંગ યાદ રાખવાનું. જ્યારે પણ કૃમિ ઉપર કોઈ પણ ડિઝીઝની વાત આવે ત્યારે વિડેંગનો પ્રયોગ, ગૌમૂત્રનો પ્રયોગ, આ બધા જે તીક્ષ્ણ દ્રવ્યો છે, કટુ ઉષ્ણ તીક્ષ્ણ દ્રવ્યો છે કે જે કૃમિ કરતા વિરુદ્ધ પ્રોપર્ટી ધરાવે છે. આપણે ચરક સંહિતાની અંદર ભણી ગયા હતા ચરક ચિકિત્સામાં કે જ્યારે કૃમિ છે એ મધુર પ્રોપર્ટી હશે ત્યારે એનો વિકાસ થવાની જે છે શક્યતાઓ બહુ વધી જાય. પરંતુ જ્યારે એનો નિદાન પરિવર્જન, પ્રકૃતિ વિઘાત અને એક ત્રીજું હતું અપકર્ષણ, તો આ ત્રણ જે છે એની ટ્રીટમેન્ટ છે. તો એની અંદર જે છે કીધું હતું કે કટુ ઉષ્ણ તીક્ષ્ણ દ્રવ્યોનો પ્રયોગ કરીએ તો કૃમિનો શું થાય નાશ થાય. તો એટલે ગૌમૂત્ર અને વિડંગ એવી પ્રોપર્ટી ધરાવે છે, એના કારણે એનો ઉપયોગ જે છે કૃમિના રોગોમાં બહોળા પ્રમાણમાં થાય છે. ધૂપન માટે આપણે બે ડ્રગ યાદ રાખી હતી, એ ચાલશે કે ગુગલું છે, અગરું છે, અદસી છે. પ્રક્ષાલન માટે પણ આપણે કોમન યાદ રાખ્યા હતા રાજવૃક્ષાદી અને સુરસાદી ગણ. ત્યારબાદ ભાવપ્રકાશે શું કીધું જો આવી ચિકિત્સા કે કૃમિની ચિકિત્સામાં કૃમિજ્ઞ, કર્ણપૂરણ, કર્ણધૂપન. હવે કૃમિજ્ઞ ચિકિત્સાની અંદર ત્રણ ચિકિત્સા: નિદાન પરિવર્જન, પ્રકૃતિ વિઘાત અને અપકર્ષણ. નિદાન પરિવર્જનની અંદર આપણે જોયું કે જે નિદાન આપણે મધુરમ્લ લવણ લેતા હોય એના બદલે કટુ ઉષ્ણ તીક્ષ્ણ જે છે દ્રવ્ય લઈ શકે. પ્રકૃતિ વિઘાતની મતલબ કે જે પ્રકૃતિ વિઘાતની અંદર કે જે એનો સ્વભાવ છે, એ સ્વભાવ જે છે મધુર છે પ્લસ જે છે મૃદુ છે, તો એના વિરુદ્ધની અંદર કટુ ઉષ્ણ તીક્ષ્ણ દ્રવ્ય લઈશું. અપકર્ષણની અંદર કે જે શલાકાની મદદથી આપણે એને એક્સટ્રેક્ટ કરવાના છે. નિદાનની અંદર બીજું પણ આવે
કે ગોળ છે પ્લસ જે મધુર દ્રવ્યો છે એ બધાનું સેવન આપણે ઓછું કરીને પણ કૃમિની આપણે ચિકિત્સા કરી શકીએ છીએ. કર્ણપૂર્ણ માટે હડતાલ અને ગૌમૂત્ર વિડંગનો પ્રયોગ અને કર્ણધૂપન માટે ગુગલુનો પ્રયોગ આપણે યાદ રાખવાનો છે. તો આજે આપણે શું જોયું? કૃમિકર્ણ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એની અંદર કઈ પ્રકારની પેથોજિનેસિસ છે, માંસ અને રક્ત કઈ રીતે ઇન્વોલ્વ થાય, ત્યારબાદ એ પ્રોડ્યુસ કેમ થાય છે, કારણ કે એને વાતાવરણ એ પ્રમાણેનું મળે છે. માંસ અને રક્ત જે છે વિક્લેદીકરણ કરે છે, ક્લેદીકરણ કરે છે, મોઇસ્ચનિંગ કરે છે ધાતુનું. એના કારણે એને વાતાવરણ કૃમિને મળે છે કે જેના કારણે એ ગ્રોથ પામે છે અને જે છે વેદના પ્રોડ્યુસ કરે છે. અને ત્યારબાદ આપણે ચિકિત્સા જોઈ. સામાન્ય ચિકિત્સાના શ્લોક યાદ રાખશો, પ્લસ કર્ણપૂર્ણ માટે, ધૂપન માટે, પ્રક્ષાલન માટે જે આપણે કોમન ડ્રગ યાદ રાખી છે તે યાદ રાખવાની. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.